જામનગરમાં મજૂર મહાજન સંઘ અને જામનગર ટ્રેડ યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે પેન્શન સહિતના મુદ્દે વડાપ્રધાનને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે જીઈબી, એસટી સહિત વિભાગના નિવૃત્ત કર્મચારીઓએ રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી મોંઘવારીમાં પૂરતું પેન્શન મળતું ન હોવાથી રજૂઆત કરવામાં આવી હતી. હાલના સમયમાં મોંઘવારી પ્રમાણે નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મળે તેવી માંગ કરવામાં આવી છે. મજૂર મહાજન સંઘ તથા પીએફ વધુ મેળવતી એનએસસીની કમિટી જે જામનગરનો પ્રતિનિધિ મારી સાથે અત્યારે જીબી, એસટી તેમજ અન્ય જાહેર શાસોના નિવૃત્ત કર્મચારીઓ ભેગા છે. અમારી માંગણી એવી છે કે અમને નિવૃત્તિ પછી ઈપીએફ પેન્શન યોજના 1995 અંતર્ગત જે મિનિમમ 1000 રૂપિયા પેન્શન મળે છે તે હાલની કાયમી મોંઘવારીમાં પોસાય તેમ નથી. એટલા માટે નામદાર કેરાલા હાઈકોર્ટ દ્વારા જે 7550 પ્લસ ડીએ અને મેડિકલ સાથેનું પેન્શન મંજૂર કરેલ છે એની અમારી 2016થી માંગણી છે. સરકાર હજુ સુધી આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લીધા નથી. તાજેતરમાં મનસુખ માંડવિયા જે કેન્દ્રીય શ્રમ મંત્રી છે એની પાસે રજૂઆત કરતા તેઓએ અમને આશ્વાસન આપેલ કે ભાઈ તમને માર્ચ મહિનામાં અમે નક્કી કરશું કેટલું પેન્શન આપવું, ક્યારથી આપવું. પણ આપને હજી વિશ્વાસ નથી આવતો. 2016થી અત્યારે આ ચાલે છે. એટલે આજ રોજ માનનીય કલેક્ટરશ્રીને સાથે રાખી અને નરેન્દ્ર મોદી સાહેબ જે ભારત સરકારના વડાપ્રધાન છે, સુપ્રીમો છે, એને આવેદનપત્ર વિનંતી કરી હતી કે અમારું 7500 મિનિમમ પેન્શન તેમજ મેડિકલ અને મોંઘવારી સાથે મળે. કેટલા કર્મચારી જોડાયા છે? જામનગરમાં આશરે 15000 જેટલા કર્મચારીઓ આનો લાભ મેળવી રહ્યા છે, જે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડી શકે એવા છે. અને અમારા કુલ ભારત વર્ષમાં 77 લાખ જેટલા કર્મચારીઓ ઈપીએફ પેન્શન યોજનાનું વધુ મળે એના માટે રાહ જોઈ રહ્યા છે. અને રોજે રોજ 100-200 માણસો તો ભગવાનને પ્યારા થઈ જાય છે. એના આત્માને શાંતિ હરશે. પણ સરકારે પોતાની જીત છોડી અમારું જે નામદાર હાઈકોર્ટે નક્કી કરેલું છે 7500 અત્યારે એ ચૂકવી દઈએ મિનિમમ. અને આ જ કાયમી મોંઘવારીમાં તો જ અમારું ભરણ પોષણ થઈ શકે.